દિનેશ બાભણિયાએ કમલ દયાની સાથે મુલાકાત કરી। સીસીઈની પરીક્ષાને લઈને કમલ દયાની સાથે મુલાકાત કરવામાં આવી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને રજૂઆત કરાઈ। જીપીએસસી પેટર્નથી પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામમાં વિસંગતતા સામે આવી। જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયાની પણ રજૂઆત કરાઈ। 2 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। સીસીઈની એક્ઝામમાં ઓપન કેટેગરીના ઉમેદવારોને બહુ મોટો અન્યાય થયો છે, ત્યારે સમગ્ર સમાજ વતી અને લોકો વતી અને વિદ્યાર્થીઓ વતી અમે આજે કમલ દયાની સાહેબને મળવા ગયા હતા। કમલ દયાની સાહેબને નોટિફિકેશન અને જીપીએસસીની એક્ઝામ પેટર્ન વિશે માહિતગાર કર્યા અને ખાસ વિનંતી કરી છે કે ભાઈ જીપીએસસીની જે એક્ઝામ પેટર્ન છે એ પ્રમાણે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે જાહેરાત આપી હતી એના જાહેરાતના નિયમ મુજબ કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ પ્રિલિમ પરીક્ષા હોવાથી બહાર પાડવામાં આવે, એટલે એમને અમને 2 દિવસનો સમય માગ્યો છે। પરંતુ જો આ 2 દિવસ પછી કોઈ પણ જાતનો આમાં સુધારો કરવામાં નહીં આવે તો પાટીદાર સમાજની, બ્રહ્મ સમાજની અને રાજપૂત સમાજ સહિતની બિન અનામત વર્ગની તમામ સંસ્થાઓની મિટિંગ ગાંધીનગરમાં ગુરુવાર અથવા શુક્રવારના દિવસે રાખવામાં આવશે।